અમદાવાદ જવાનું હતું. આ છે ઋત્વિકભાઈ શેઠ, આ પાર્થભાઈ અને આ બ્રિજેશભાઈ. તો ડીઝલ પૂરા ઉભા રહી ગયા હતા ભાઈ, કમ્પ્લીટ ચેક કરી દીધી હતી. મંદિર અહીંયાથી આપણું કુળદેવી મંદિર 2 કિલોમીટર દૂર છે. આપણે દૂરથી વંદન કરી દઈએ કે આજે તમારું બધું માટે એક સરપ્રાઈઝ છે. બહુ ટાઈમ પછી એક ભાઈ આપણા સાથે આવવાના છે. એ સરપ્રાઈઝ રહેશે. કોણ આવવાનું છે તમે ગેસ કરજો, કોમેન્ટ કરજો. જો કોઈ તમને ખબર હોય કે કોણ આવશે મારી સાથે, જો ખબર હોય તો કોમેન્ટ કરજો, ના ખબર હોય તો દેખી લેજો. ચલો ભાઈ, તો આપણે એ માણસ જોડે પહોંચીએ ફટાફટ. એ આપણો વેઇટ કરે છે. મેં તમને કીધું હતું કે હું સરપ્રાઈઝ બતાવીશ, તો વિચારો તમે કે કોણ હશે. કે જે આપણી ટ્રીપના અંદર આપણે બહુ ટાઈમ પછી મેં ચલાવ્યું ગાડી. મેં તો રમતો પ્રભાતભાઈ છે, પ્રભાતભાઈ જાય રમતો. પણ આજે અમે એક વ્યક્તિ છે મારા જોડે, એનું નામ હું કહીશ, પણ તમે વિચારીને કહો મને કે કોણ હશે, પછી હું કહું કે આ નામ હશે. તો હવે ફેસ બતાવી દઉં તમને કે કોણ છે. આ ગીત સ્પેશિયલ એના માટે જ છે, અમારો બદમાશ છે એનો. તો ભાઈ અમે હવે નીકળી ગયા હતા અમદાવાદ બાજુ. કલોલને એમને પિકઅપ કરી લીધા હતા. તો ભાઈ આટલો માલ હતો, આપણે આવી ગયા હતા. બસ આ લગાવી દીધી છે, ખાલી કરો. ઉપરથી અપડેટ જ આવી દીધી, સાઈડમાં કરી દીધું. આ અંકલ ખાલી કરશે, પણ અહીંયા ગોડાઉનની કંઈક ચાવીનો ડોકો છે. અને આપણો પરમ મિત્ર નહીં, મારો ભાઈ છે યાર. મિત્ર તો પછી પણ ચાવી લઈને આવી ગયા છે ભાઈ. ચાવી આવી ગઈ છે, તો હવે ફટાફટ ખુલી જશે. હજુ તો ચાવી 10 મિનિટમાં આવે શકે રે. તો ખતમ, અભી તો 10 મિનિટ લગી ગયા હોય. તો ભાઈ શું છે, અમદાવાદની અંદર ઓન ટાઈમિંગ તૂટી જાય. તો પેમેન્ટ લઈ લીધું ફાઇનલી, નીકળી જઈએ ગાડી લઈને. બકેટો ભરીને લઈ જવાની છે પાલનપુર. આપણે એ સાઈડમાં તો ભાઈ અમે ઊભા રહી ગયા છીએ. થોડી વાર બ્રેક માર્યો છે થોડો, લાઇટ નિકુંજભાઈ થોડો નાસ્તો કરી ગયા હતા. આપણી ગાડી ફોર્મને ઊભી છે. મહેસાણા આવી ગયા હતા, અંડરગ્રાઉન્ડ બ્રિજના અંદર હતા. અને અત્યારે બહાર નીકળી ગઈ છે ગાડી. અને નિકુંજભાઈ આગળ જઈ રહ્યા છે. ભાઈ આપણે નિકુંજભાઈને ફોન કર્યો. દેસરે ચોકડી પાછળ છે, એટલે આપણે પાર્કિંગ લાઇટ ચાલુ કરી અને ધીમે ધીમે જઈ રહ્યા છીએ. વળસાની હવે આગળ તારીવાડા આવે છે, તારીવાડા પછી ક્રોસ કરીને આગળ ઊભા રહીએ. તો ભાઈ આપણે ગાડી હોય થોડી વાર લગાવી દીધી છે. અને નિકુંજભાઈ એમનું બાઇક, અરે નિકુંજભાઈ. અને સામે છે વૃંદાવન ઢાબા, સ્પેશિયલ છે. તો ભાઈ આપણું પૂરેપૂરી થાળી આવી ગઈ હતી. તો હવે આપણે જમવા બેસી ગયા છીએ. નિકુંજભાઈ થોડી ઠંડી ચડી ગઈ છે. કેવું બહુ હાથ થોડા શેકી છે બરાબર. અને જમવાનું એનું એટલું મસ્ત છે, મજા નહીં કરતો દોસ્ત, તમે ખાજો એકવાર. તો આપણે ખાઈ નીકળી ગયા હતા. નિકુંજભાઈ પાછળ છે, બાઇક લઈને આવે છે એરિયા. આપણે ધીમે ધીમે આગળ ચાલીએ છીએ. આપણી સ્પીડ આટલી છે, જોઈ લો તમે. તો હું બધાને એવું ના લાગે કે ભાઈ આદિત્ય ભાઈ દોડ કરી દીધી, પણ બધા પાછળ રહી જાય છે. આપણે 40-50 ખેડીએ છીએ. અને નોર્મલી સ્પીડે મારી યારી એકદમ ધીમો ચાલવાનું, મસ્ત એટલે ધીમો જવાનું. અને બીજી સરપ્રાઈઝ છે, એક ભાઈનો ફોન કર્યો છે કે ભાઈ એમ કીધું કે હું આવું છું, કે તમે બેહો જો હોય હું આવી ગયો. એટલે એ ભાઈ મળીને ચાવી જઈએ મસ્તીની અને બધા સાચવીને ઘેર. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા પાલનપુરના બસ સ્ટેન્ડ પર. મારા પાછળ તમે જોઈતા હશો કે બસ સ્ટેન્ડ છે. અને આ આપણી ગાડી આ ઉભા નિકુંજભાઈ. અને જગ્યા મળી એટલે હોય દબાઈ દીધી ભાઈ, કેમ કે આવડા મોટા તો દબાવવું જો હોય તો આરી જગ્યા જ ના.
તો આના કરીને અહીંયા દબાઈ છે કેમ કે આ રીતના વચ્ચે ઊભી કરવી ઇનલીગલ વાત છે. નો પાર્કિંગ લખેલું છે તો બી છતાંય આપણે રિસ્ક લઈને આ બાજુ દબાઈ છે. અત્યારે તો કશું વાંધો ના આવે, સવારે ના પાર્ક કરવી જોઈએ કેમ કે સવારે ટ્રાફિક બહુ હોય. અત્યારે રાત્રે અમારા જેવા જ નીકળે હળવીતના. ભાઈ પ્રણવ ફાઇનલી આવી ગયા છીએ અને મેં તમને કીધું હતું સરપ્રાઈઝ શું છે. સરપ્રાઈઝ આજ હતી કે આજ આપણે મને મળવાનું હતું. હા મત જાણી બસ 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 હેડો ભાઈ ચા પીવા. આટલો બધો ભાઈ એને ફેસ રિવીલ નહીં કરવાનો. લેન ભાઈ લે. હા એમ મારો હા અમે કાલ સ્ટાર મળીએ ના મળીએ જોવા. હું કેવું ભાઈ આમ ભાઈ રોમ રોમ તમને રોમ ભાઈ હસમુખ ભાઈ જેના વગર ચા મળી હતી યારી આવી ગઈ છે અમારી ફોડ. ચાની કેટલી ઢોળી છે જુઓ. સોમ અમે એ આય જોડી ઢોળે પેલા ઢોળી આય ઢળી છો ગુંડે જો મારે બી ઢળે જ જાય છે. મારે કપ વધારે અહીંથી સલકર છે.